પક્ષના સંગઠનને મજબૂત કરવા અને આંતરિક જૂથબંધીને ડામવા મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિએ લીધા આકરા પગલાં. પક્ષના સત્તાવાર ઉમેદવારોની વિરુદ્ધમાં કામ કરનારા અને સંગઠનને નુકસાન પહોંચાડનારા મહેસાણા શહેર સહિત વિવિધ તાલુકાના કુલ 33 જેટલા હોદ્દેદારો અને સક્રિય કાર્યકર્તાઓને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. જિલ્લા કોંગ્રેસે મહેસાણા શહેર, વિસનગર, વડનગર, ઊંઝા, ખેરાલુ અને વિજાપુર પંથકના અનેક મોટા માથાઓને પક્ષમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે, જેમાં સૌથી મોટું નામ ઊંઝા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડીટી ઝાલાનું છે. સાથે જ મહેસાણા મનપાના ચૂંટાયેલા સભ્ય કમલેશ સુતરિયા, મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ડાભી, મહેસાણા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભૌતિક ભટ્ટ અને મહેસાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખને પણ પક્ષે નોટિસ ફટકારી છે. જિલ્લા કોંગ્રેસે મહેસાણા શહેર, વિસનગર, વડનગર, ઊંઝા, ખેરાલુ અને વિજાપુર પંથકના અનેક મોટા માથાઓને પક્ષમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે, જેમાં સૌથી મોટું નામ ઊંઝા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડીટી ઝાલાનું છે. સાથે જ મહેસાણા મનપાના ચૂંટાયેલા સભ્ય કમલેશ સુતરિયા, મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ડાભી, મહેસાણા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભૌતિક ભટ્ટ અને મહેસાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખને પણ પક્ષે નોટિસ ફટકારી છે.